કલ્પના કરો કે બે ડ્રાઈવર છે, એક સ્પોર્ટ્સ કારમાં જાય છે, બીજો બળદગાડામાં બ્લોક કાર. એક ફાસ્ટ જાય છે, એક સ્લો જાય છે, પણ છે બંને ડ્રાઈવર. બસ એવી જ રીતે આપણે બધા આત્માઓ છીએ, એક સમાન ગુણવત્તાવાળા, હેવિંગ સિમિલર ક્વોલિટીઝ. પણ ભૂતકાળની ઈચ્છાઓ અને કર્મોના આધારે ભૌતિક પ્રકૃતિ આપણને અલગ અલગ શરીર આપે છે, લાઈક ડિફરન્ટ વ્હીકલ્સ. જેવી રીતે કે જુદા જુદા વાહનો, કેટલાક બુદ્ધિશાળી, કેટલાક ધનવાન, તો કેટલાક બળવાન સશક્ત જન્મે છે, તો કેટલાક સંઘર્ષ પણ કરે છે. બટ અન્ડરસ્ટેન્ડ, ધીસ ઇઝ નોટ રેન્ડમ, ધેર ઇઝ નો લક or there is no unfairness. આ બધું એક પરફેક્ટ સિસ્ટમ છે which is based on our own past choices. આપણા ભૂતકાળની પસંદગીઓને આધારે થાય છે. અને ભગવાન કૃષ્ણ તે આપણી અંદર રહેલા છે પરમાત્મા, અને દરેક મુસાફરીમાં આપણું માર્ગદર્શન કરે છે. તો ચાલો વાહનોની સરખામણી કરવાને બદલે આપણને જે વાહન મળેલ છે તે ચલાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરીએ અને તેની પાસે પાછા જઈએ. ભગવદ ગીતા 18.61 માં કહ્યું છે, આત્મા કુદરત દ્વારા બનાવેલા મશીનમાં સવારી કરે છે અને ભગવાન તેની યાત્રાનું નિર્દેશન કરે છે. Think over this. Your car may be different, but as a driver you can choose the right path. તમારું વાહન, તમારી કાર અલગ હોઈ શકે છે, પરંતુ ડ્રાઈવર તરીકે તમે સાચો રસ્તો પસંદ કરી શકો છો. હરે કૃષ્ણ.